ગઈ તારીખ 24/7/2025 રોજ ગોંડલ તાલુકા ના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા બુકાની દારૂએ ફાયરિંગ કરેલું, જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એએસપી આઈપીએસ મેડમ સિમરન મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું, જે અનુસંધાને એલસીબી વીવી વડોદરા તથા તેની ટીમ, એસઓજી પીઆઈ પારઘી તથા તેની ટીમ, અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય. એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમાં આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય, જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સિપા સન ઓફ મોહમ્મદ રઈસ કુરેશી દાણી લીમડા અમદાવાદ, 2 નંબર અભિષેક કુમાર સન ઓફ પવનકુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ સદાબહાર જિલ્લો હાથરસ યુપી, ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવનકુમાર જિંદાલ અગ્રવાલ ઉવો 29 રે નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ જિલ્લો હાથરસ. 4 નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર 26 રે નાગલાકલી સદાબાર મદક ભોજ હાથરસ. આ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે. આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાઇકલને કબજે કરવામાં આવેલા છે. આ બાબતે વધારે વિગત જાણવામાં એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ 27 ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાછા પણ 2-3 વખત થઈ ગયેલી હોય. આ ઇરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય, જેઓ બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ, જેને અગાઉ 3 મહિના પહેલાં આ હાર્દિકસિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય, તેના માતાને કેન્સર હોય, જેથી હાર્દિકસિંહે કહેલી કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે, એના બદલામાં હું તને 5 લાખ રૂપિયા આપીશ. આરોપી અભિષેક કુમાર પવનકુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવનકુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય, જેથી આખો આ પ્લાન હાર્દિકસિંહે રચેલો હોય. અને આ ગુનાના આરોપી મુખ્ય આરોપી હાર્દિકસિંહ નાસ્તા ફરતા હોય, તેને અમારી ટીમ શોધખોળ ચાલુ હોય. આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ, બીજા કોઈ સંડોવાયેલા છે કેમ, એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે.